આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। આજે છે કાળી ચૌદસનો પર્વ અને એના જ માટે કાળી ચૌદસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। કાળી ચૌદસનો દિવસ જેમાં માં કાલીની પૂજા કરવામાં આવતી હોય છે અને આજના દિવસનું અનેરું મહત્વ છે। આપણા હિન્દુ ધર્મની અંદર કહેવામાં આવે છે ને કે વર્ષોથી ચાલતી કેટલીક પરંપરાઓ છે, તો આજે એ પરંપરા વિશે પણ વાત કરીશું અને સાથે સાથે જે રીતે કાળી ચૌદસ મનાવવામાં આવતો હોય છે, ખાસ કરીને આપણે કાળી ચૌદસના દિવસે મેસ આંચતા હોઈએ છીએ, સાથે જે આપણે ઘણા બધા પરંપરા છે આપણી, જેમ કે કાળ કાઢવાની પરંપરા છે કે ઘરે જે વસ્તુ છે તે બનાવવામાં આવે છે, વડા હોય, પૂરી હોય, આવી બધી વસ્તુ બનાવવામાં આવે છે અને ત્યારબાદ કાળ કાઢવાનો પણ રિવાજ છે। તો આ તમામ જે રિવાજો છે, જે પરંપરા જે વર્ષોથી ચાલતી આવી છે, તેના વિશે પણ વાત કરીશું। આખરે એ જે પરંપરા છે એની પાછળનું તથ્ય શું છે અને અમે આપને કેટલાક રહસ્યો પણ બતાવીશું, કારણ કે આજનો દિવસ એવો છે ને કે તંત્ર વિધિ કરવામાં આવતી હોય છે, સાધના પણ કરવામાં આવતી હોય છે। કહેવામાં આવે છે કે જે તાંત્રિકો છે એ વિધિ દ્વારા જે પોતાની શક્તિ છે તેને મજબૂત કરતા હોય છે અને કેટલીક અંધશ્રદ્ધાઓ પણ છે, તો તેના ઉપરથી પણ આજના દિવસે આ પડદો અમે ઉઠાવવાના છીએ। કેટલાક રહસ્યો છે જે અમે આપને બતાવીશું અને એ જ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પિયુષભાઈ જાદુગર, જેઓ એડવોકેટ છે। આપનું સ્વાગત છે પિયુષભાઈ। સાથે અન્ય ગેસ્ટ છે સુનિલ ગુપ્તા, જેઓ અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે। આપનું પણ સ્વાગત છે સુનિલભાઈ। જે રીતે આજે આપણે વાત કરી રહ્યા છીએ, કાળી ચૌદસનો આ પાવન પર્વ છે, પરંતુ કેટલીક કહેવાય ને કે પરંપરા જે સદીઓથી ચાલી આવે છે અને એ પરંપરા આજની તારીખમાં પણ આપણે નિભાવીએ છીએ, તેને પાળતા હોઈએ છીએ। ત્યારે સૌપ્રથમ વાત કરવી છે કે જે પરંપરાઓ ચાલતી આવી છે, જેમ કે આપણે કહીએ છીએ ને કે આજના દિવસે ઘરમાંથી બહાર ન નીકળવું જોઈએ, કાળા કપડાં ન પહેરવા જોઈએ, તો તેની પાછળનું રહસ્ય શું છે? શા કારણથી એવું ન કરવું જોઈએ? બેન, કાળા કપડાની વાત જે કરે છે, તો ખાસ કરીને કાળા કપડાં પહેરીને કોઈ પણ વ્યક્તિ રાત્રે અંધારામાં જતો હોય તો દેખાય નહીં। એટલે ઘણી બધી વાર રાત્રે પેલા લાઈટો નહોતી એટલે લોકોને એવું કહેતા હતા કે ભાઈ કાળા કપડાં પહેરવા જોઈએ નહીં। પરંતુ પરિસ્થિતિ બદલાણી છે અને લોકો હવે એને તાંત્રિક વિધિ સાથે જોડી રહ્યા છે અને કાળા કપડાં પહેરીને, કાળી ભભૂત લગાડીને, કાળું તિલક કરીને લોકો કાળી રાત્રે સ્મશાનમાં જઈને અંધારામાં બેસીને મળદા ઉપર સાધના કરે અને પછી એનામાં કંઈક સુપર પાવર આવે, એવી જે વાતો કરે છે એ અંધશ્રદ્ધા છે। અને ખાસ કરીને કાળા કપડાં પહેરવાથી ભૂત વળગે, અથવા તો કોઈ સ્ત્રી હોય અને લાલ કપડાં પહેરે, વાળ છૂટા રાખે અને જો સ્મશાનમાંથી બાજુમાં થઈને નીકળતી હોય તો એને ભૂત વળગે છે, એવી બધી જે વાતો છે એના અનુસંધાને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન અને દેશભરના તમામ રેશનાલિસ્ટો આ બાબતે સંશોધન કરે છે અને આવું કંઈ છે કે નહીં એ માટે દર કાળી ચૌદસે સ્મશાનમાં જાય છે અને કાળી ચૌદસને લોક જાગૃતિ દિવસ તરીકે પણ ઉજવે છે કે આ દિવસે લોકોને જાગૃત કરવાના છે અને માટે કાળી ચૌદસે સ્મશાનમાં જઈને રાત્રે 11 થી 12, 1 વાગ્યા સુધી અમે ફરીએ છીએ અને ત્યાં કોઈ પણ ચમત્કાર કરતો હોય તો અમે પડકારીએ છીએ કે ભાઈ તું ચમત્કારી હોય તો અમને ચમત્કાર બતાવો, અમે તમને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું। કોઈ પણ તાંત્રિક માંત્રિક કોઈની પાસે પણ સ્મશાનમાં જઈને આંખો બંધ કરીને કે મળદા ઉપર બેસીને સાધના કરતો હોય એવું ક્યાંય શક્ય નથી અને એવું કોઈ કરતું હોય તો એ ગુનાપાત્ર છે। અને ગુજરાત સરકારે 2024માં બ્લેક મેજિક એક્ટ એવો કાયદો બનાવ્યો છે અને એ કાયદા મુજબ જો કોઈ આવું કરતું હોય તો તેને 3 વર્ષથી માંડીને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે। અને જો કોઈ વ્યક્તિ કોઈનું કાળજું લેતો હોય અથવા તો ઘુવડ લઈને બેઠો હોય અને કાળી ચૌદસે સ્મશાનમાં બેસીને જો કોઈ સાધના કરતો હોય અને એમ કહેતો હોય કે મારી પાસે મેસ્મરિઝમ વિદ્યા આવી જાય, કાળી વિદ્યા આવી જાય, કોઈને હું મારી નાખી શકું, એવી પ્રચાર પણ કરે તો પણ એને આ ગુનો લાગુ પડે છે। તો આવી કોઈ માન્યતાઓમાં માનવું ન જોઈએ। અમે અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન તરફથી જાહેર કર્યું છે 2 કરોડનું ઇનામ છે। કોઈ પણ વ્યક્તિ ભૂત પ્રેત બતાવે, પરચો બતાવે અથવા તો સ્મશાનમાં કોઈ આવું ભૂત છે એવું પણ સાબિત કરી બતાવે તો એને 2 કરોડ આપવાનું ઇનામ જાહેર કર્યું છે। હજી સુધી અમારી પાસે કોઈ જીતવા માટે આવ્યું નથી। પિયુષભાઈ, અત્યારનો ડિજિટલ યુગ છે, પરંતુ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે લોકો છે તે તંત્ર વિદ્યાને હજી પણ કેટલીક જગ્યાઓ માને છે, એવું નથી કે નથી માનતા। અને આપણો આ જે કાર્યક્રમ છે ને એ અંધશ્રદ્ધા દૂર કરવાનો કાર્યક્રમ છે અને કોઈની પણ શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ જ ઈરાદો નથી।
તો તેના જ વિશે વાત કરવી છે કે કાળી ચૌદસના દિવસે આ કેટલાક લોકોની શ્રદ્ધા હોય છે કે કાળ કાઢવો જોઈએ, અને જેના માટે પરિવારમાં આપણે જોતા હોઈએ છીએ કે અવનવી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે, જેમ કે પૂરી છે, વડા છે, અને ત્યારબાદ ઘરની અંદરથી કકડાટ કાઢવાનો આ રિવાજ જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે, પરંતુ આની પાછળનું તથ્ય શું છે? બેન, કકળાટ કાઢવો એટલે ઘરમાં જે અશાંતિ છે એ અશાંતિ દૂર કરવી અને શાંતિ રાખવી એ મહત્વની વસ્તુ છે. જી જ્યારે આપણા ઘરમાં કંઈ પણ વસ્તુ બની હોય તો નેચરલી છે કે આપણે પાડોશીને આપતા હોઈએ છીએ, પણ આપણા દેશમાં પાડોશીને ખાવા માટે આપવાની જગ્યાએ લોકો રોડ ઉપર આ વસ્તુઓ ફેંકી દે છે, ખાસ કરીને 4 રસ્તા ઉપર. હવે 4 રસ્તા ઉપર કોઈને ખાવા મળતું નથી, નથી કોઈ ખાઈ શકતા, અને સૌથી વધારે તો એ છે કે અંધશ્રદ્ધા વધે છે આને કારણે. દાખલા તરીકે કોઈ પાણીનું કુંડાળું કરે છે તો કેટલાક લોકો એ કુંડાળામાંથી પગ ના પડી જાય જી એ માટે થઈને અંધશ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો એવું કહે કે લીંબુ પડ્યું છે અને પગ ના અડી જાય, કેટલાક નારિયેલ મૂકી જાય છે, કેટલાક તડબૂચ હોય એને કાપી અને લાલ કલરનો ભાગ હોય એની ઉપર કંકુ છાંટીને પછી રોડ વચ્ચે મૂકી દે છે, જાણે બલી આપી હોય એની જેમ. તો આવી બધી વસ્તુ કરીને કકળાટ કાઢ્યો છે એવું કહે છે. હકીકતમાં કકળાટ નથી, એ તમારા મગજમાં જી અંધશ્રદ્ધા ગઈ છે અને તમે આવું માનવા માંડ્યા છો. એ જ તમારી માનસિક બીમારી બતાવે છે કે કકળાટ ગયો. હકીકતમાં કકળાટ જતો નથી. આના કારણે થઈને લોકો કેટલાય બધા અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે, અને જે લોકો ચાલતા જતા હોય અથવા તો રાત્રે જતા હોય એ લોકો જો ખરેખર બીમાર પડી જાય તો કે કુંડાળામાં પગ પડી ગયો હશે એટલે હું બીમાર થઈ ગયો એવું માને છે. તો આવું બધું કરવાની જરૂર નથી. તમારે કોઈને કૂતરાને કે ગાયને ખવડાવવું હોય તો સીધું ખવડાવો. કોઈ ભૂત પ્રેત આવતું નથી. હા બેન, હું તમને કહું કે જી માણસ મૃત્યુ પામે છે એટલે હિન્દુ હોય તો એને બાળી દેવામાં આવે છે, અને મુસ્લિમ હોય તો એને દાટી દેવામાં આવે છે. જ્યારે તમારા મગજને દાટી દેવામાં આવે છે ત્યારે ધૂળ સાથે ધૂળ થઈ જાય છે, અને બાળી દો તો મગજ પણ બળી જાય છે. જી તો તમારી જે મેમરી છે, ટેપ છે, એ તો બળી ગઈ છે. હવે પછી મર્યા પછી કોઈ માણસ ભૂત થાય અને ફરતો હોય અને એ પાછો સફેદ કપડાં પહેરીને, ક્યાંય માનવા જી જેવું લાગે છે? અને દરેક વખતે કોઈ સફેદ કપડાં ધોતું જ નથી. એક ધારા સફેદ કપડાં હોય, બેન હોય તો એના પગ ઊંધા હોય, અને આ બધી વાતો જે કહે છે કે જી જે તમને દેખાય છે એનું કારણ શું છે ખબર છે બેન? જી આપણા મગજની અંદર આપણા મા બાપે, આપણા ગુરુઓએ, અથવા તો આપણે કેટલીક કાલ્પનિક વાર્તાઓ જે વાંચી હોય છે ને એની અંદર આ બધું લખ્યું હોય છે કે ભૂત હોય તો એક સફેદ કપડાં પહેરે અથવા તો કાળા જ કપડાં પહેરે, પછી વાળ છૂટા રાખે, એને પાછળથી હાડપિંજર દેખાતું હોય, પગ ઊંધા હોય, એવું આપણને પહેલેથી શીખવા મળ્યું છે એટલે આપણને દેખાય છે. હવે જે વ્યક્તિ આવું બધું સાંભળ્યું છે એ લોકોને જ દેખાય છે. હવે માનો કે હું હિન્દુ છું અને મને હિન્દુ ભૂતની વ્યાખ્યા ખબર છે જી તો મને હિન્દુ ભૂત દેખાશે, અને એ પીપળા ઉપર જ દેખાશે અથવા તો વડલા ઉપર દેખાશે. પણ માનો કે હું ક્રિશ્ચન હોઉં તો મને શમશાનમાં ડ્રેક્યુલા દેખાશે, મને ભૂત નહીં દેખાય. અને જો હું મુસ્લિમ હશે તો મને જિન્નાત દેખાશે. તો જિન્નાતવાળા જે માનવાવાળા છે એને ભૂત નહીં દેખાય, એને ડેક્યુલા નહીં દેખાય, અને ડેક્યુલામાં માનનારને ભૂત અને જિન્નાત નહીં દેખાય. પણ મહત્વની વસ્તુ એ છે, ડોક્ટરો એવું કહે છે કે આ ભૂતની માન્યતા તમારો કાલ્પનિક વિચાર છે, જી અને એ તમારા મગજની અંદર છે, માટે તમને દેખાય છે. માનો કે અહીંયા કોઈ પણ હોય તો તમને કદાચ દેખાવા માંડે તો એ તમને દેખાય છે, મને નથી દેખાતું, ભલે એક જ સાથે ઊભા છીએ તો પણ. જી તો ભૂત મગજમાં હોય છે, બહાર ક્યાંય દુનિયામાં હોતું નથી, અને માટે માનસિક બીમારી કહેવામાં આવે છે. ચોક્કસ અહીંયા કેટલાક પ્રયોગો છે કે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે આવી સાધના કરો તો તમને કંઈક ને કંઈક શક્તિ મળે છે. આ જુઓ તો તમારી પાસે કેટલા રૂપિયાની નોટ છે? 200 રૂપીસની નોટ છે. બરાબર છે. જી મારી પાસે જોડી ખાલી છે, આપ જુઓ છો. જી હું તમને અંદરથી પણ બતાવી દઉં છું. દેખાય છે? મારું મોઢું આર પાર દેખાય છે. જી અહીંથી પણ જોઈ શકો છો, કંઈ છે નહીં. જી બરાબર છે. હું હવે આ ખાનું બંધ કરી દઉં છું, ઉપરથી નાખી દો. કેટલી નોટ છે? 200 રૂપીસની એક નોટ છે. એક નોટ છે. જી. હું કશું જ નથી કરતો. બધા એમ કહે કે ભાઈ સાધના કરો એટલે તમને કંઈક શક્તિ મળે છે. જુઓ તો શું થાય છે? શક્તિના પરિણામ રૂપે કંઈ મળે છે? નાખો હાથ તમારો, જે છે લઈ લો. જુઓ તો શું છે? OMG 200 ની બે નોટ. એક જ્યારે મેં નોટ એક જ નાખી નાખી હતી. હતી. બિલકુલ એક નોટ નાખી હતી, બે જી. થઈ ગઈ. બે અલગ અલગ હાથમાં બતાવો. જોડી ખાલી છે. જી બરાબર છે. તમને એમ થાય કે આ વખતે મેં બરાબર નહોતું જોયું, જી તમારે ફરીવાર પરચો બતાવો એવું કહો ને આપણે, જી
તો જો અહીંયા જોડી ખાલી છે, બિલકુલથી બરાબર છે, જી નાખી દે એક નોટ, એક એટલે નાખો એટલે આપણે જેને દેખાય. ચમત્કાર હા, સમજીએ એક છીએ નાખો. ઓકે હા, આ એક એક, અને આ બે. બે હા, જી કેટલી નોટ ગઈ છે? બે નોટ બે. ગઈ હું કશું જ નથી કરતો, જી ફૂંક મારું છું, જુઓ તો શું છે અંદર, લઈ લો જે છે, જે છે અંદર લઈ લો, ઓકે જોડી ખાલી એક છે. બે ત્રણ ચાર નોટ થઈ ગઈ. આપ જોઈ શકો છો 1 એક. 2 3 and 4 સુનિલભાઈ હાથમાં આપો, બે હાથમાં જી. રાખો, હવે એક સાથે દેખાય જી કેટલી છે, સુનિલ. બે હાથમાં પકડી રાખો, બે. બે હા, બે તમારા આ હાથમાં, બે. જોડી ખાલી છે, એક જ નોટ જી. હતી, 4 નોટ થઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો એક જ નોટ હતી 200 રૂપિયાની અને 4 નોટ થઈ ગઈ છે. એટલે કે હાથની કરામત છે, નથી કોઈ ચમત્કાર. આપ પણ જોઈ શકો છો કે કઈ રીતે આ એક નોટની 4 નોટ થઈ ગઈ છે. એટલે ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે કે આપણને ભરમાવવામાં આવતા હોય છે કે ભાઈ તમે આમ કરો તો આમ થશે, આમ કરશો તો તમારા ઘરમાંથી ચરુ નીકળશે. આવી પણ આપણે ઘટના જોતા હોઈએ છીએ. પરંતુ જે રીતે આપ જોઈ શકો છો સ્પષ્ટ રીતે, જે રીતે મારા નજરની સામે એક જ નોટ નાખવામાં આવી છે પરંતુ અંદરથી 4 નોટ નીકળી છે. એટલે આવું બધું જોઈને ઘણા બધા લોકો ભરમાઈ પણ જતા હોય છે કે ભાઈ ચલો પૈસા છે ડબલ થઈ રહ્યા છે. મને પણ જોતા એવું લાગી રહ્યું છે કે આ પૈસા છે ડબલ થઈ રહ્યા છે. પરંતુ હવે પિયુષભાઈ જણાવશે કે આ થયું કઈ રીતે. પછી બેન જી. એવું કહે કે ભાઈ હવે આ જે છે હું તમારે ત્યાં આવ્યો છું, તો તમે જી આની અંદર સોના ચાંદીના દાગીના નાખી દો, વીંટી નાખી દો, મંગળસૂત્ર નાખી દો, જે કઈ સોના ચાંદીની વસ્તુ નાખશો એ ડબલ થઈ જશે. જી એમ કરીને આ 4 તમારા નોટ અલગ હા. અલગ મેં હા નાખી દો, નાખી છે. બરાબર છે. હવે અંદર નાખી દો, પછી હવે જુઓ તો શું છે, જે છે લઈ લો, લઈ લો જેટલું છે એટલું જ, ઓકે જે હાથમાં આવે. જી જોડી ખાલી છે, 200 ની એક નોટ થઈ ગઈ, 4 તમારી નોટ હતી પાછી મળી ગઈ. એક થઈ ગઈ. મારી સામે જોશો તો આમાં ક્યાંય તમને દેખાતું નથી, પણ હકીકતમાં એવું છે કે જે લોકો છેતરવા આવે છે, જી દેવી શક્તિના નામે આવે છે કે કાળી જાદુના નામે આવે છે, જી તો એ કરે છે શું? અહીંયા તમને શીખવાડી દઉં છું કે આ પહેલું ખાનું છે, ખાલી છે. જી આ પહેલા ખાનામાં કશું જ નથી, પણ એની આજુબાજુ તમે જોશો તો અહીંયા તમને નોટ દેખાશે. જી હા બાજુમાં એક ખાનું છે, એવી જ રીતે અહીંયા બીજું ખાનું છે જ્યાં મેં 4 નોટ છુપાવી રાખી છે. જી હવે જે વસ્તુ મારે કાઢવાની હોય એ વસ્તુ જ નખાવાની. હવે માનો કે તમારી પાસે 200 રૂપિયાની નોટ નથી તો આ પ્રયોગ ના થાય, એટલે મારે 200 રૂપિયાની નોટ પણ પહેલેથી લાવવી પડે. એ હું જી તમને અહીંયા વચ્ચેના ખાનામાં નાખી દઈશ, અને પછી અહીંયા ખાના બદલવા માટેની એક સ્વિચ છે ઓ પાછળ. એ ખાના બદલાઈ જાય એ માટે હું એને બદલું છું. તો અહીંથી હું ખાનું બદલીશ એટલે 2 વાળું ખાનું ખુલી ગયું, એટલે તમે અંદરથી પૈસા કાઢશો તો તમને 2 દેખાશે. બિલકુલથી તો આવી રીતે લોકો છેતરપિંડી કરતા હોય છે. પહેલા તમને આવું બતાવે અને પછી કહે કે હું મારી મંત્ર શક્તિથી આ કરી બતાવું છું, તમે સોના ચાંદીના ઘરેણા, પૈસા, રૂપિયા જી. જે કંઈ હોય નાખો, હું ડબલ કરી દઉં. અને જી પછી એમ કે હવે 3 દિવસ પછી ખોલજો, અને પછી તો એ ગુજરાત મૂકીને જતો રહ્યો હોય, પોલીસ પણ એને પકડી શકતી જી નથી. પિયુષજી, એવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે અને જેમાં કહેવામાં આવે છે પૈસા ડબલ થઈ જશે, તમારી મિલકત ડબલ થઈ જશે. આવા પણ આપણે કેટલા કિસ્સા જોયા છે. પરંતુ જે પ્રમાણે અમે આપણે બતાવી રહ્યા છીએ, આપણે જાગૃત કરી રહ્યા છીએ, આ એક અંધશ્રદ્ધા દૂર કરવાની પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કારણ કે જે રીતે લોકોને ભરમાવવામાં આવતા હોય છે, આપણે લાઈવ ઉદાહરણ જોયું છે કે કઈ રીતે એક નોટની 4 નોટ કરવામાં આવી છે. પિયુષજી, બીજા પણ પ્રયોગો હોય તો અમને જણાવશો, જેથી જી. કરીને અમે અમારા દર્શક મિત્રોને સાવચેત કરી શકીએ ને સાથે સાથે જે પણ અંધશ્રદ્ધાઓ છે તેને દૂર કરી શકીએ. હા, તો ઘણી બધી વાર એવું કહેતા હોય છે કે શૂન્યમાંથી સર્જન કરે છે, અથવા તો કોઈ એક આવું શ્રીફળ લઈ આવે અને શ્રીફળને તોડે તો અંદરથી ચૂંદડી, ચોખા, કાળો દોરો, અડદના દાણા એવું નીકળતું હોય છે. તો અમે અહીંયા તમારા સ્ટુડિયો દ્વારા બતાવવા માંગીએ છીએ કે ચૂંદડી, ચોખા વગેરે કાઢવા માટે બીજું કંઈ નહીં કરવાનું. આવું એક શ્રીફળ હોય, એ શ્રીફળને તમે લઈ આવો તો એની આંખ જોવા મળતી હોય છે. જી એ 3 આંખ હોય છે, એ 3 આંખમાંથી એક આંખને તોડી નાખવાની આવી રીતે સળિયા વડે. પછી અંદર જે જી. પાણી હોય એ કાઢી અને પી જવાનું. અંદર ખાલી જગ્યા થઈ ગઈ, જેટલું પાણી હતું એટલી જગ્યા થઈ ગઈ. પછી આવી એક ચૂંદડી લેવામાં આવે છે કે જે રેશમી હોય છે. આનો ફાયદો શું છે કે એકદમ મુઠ્ઠીમાં આવી જાય. એ ચૂંદડીને સળિયા વડે તમે અંદર નાખી દો પહેલેથી, એટલે ચૂંદડી છે, ચોખા છે, કાળો દોરો છે, અડદના દાણા છે, ચનોઠડી છે, આવી બધી જ વસ્તુ તમે અંદર નાખી શકો છો. હવે આ ચૂંદડી ચોખા અંદર નખાઈ જાય પછી જો તમને એવું લાગે
કે ભાઈ આપણે કોઈ મંત્રી સાહેબના ઘરે જવું છે અને આપણને વધારે પૈસા આપે એમ છે, આપણા ભગત મોટો છે અને કરોડપતિ છે, તો પછી એમના શ્રીમતીજી માટે એક ચાંદીનું મંગળસૂત્ર અથવા તો ચાંદીનો દોરો નાખી દેવાય, તો આની અંદર સરકીને અંદર જતો રહે અને જી પછી એના ને એના છાલા વડે બંધ કરી દેવાનો, એટલે અહીંયા ચોટી જેવું લાગે અને પછી તોડવામાં આવે તો અંદરથી ચૂંદડી, ચોખા, કાળો દોરો, અડદના દાણા એવું બધું નીકળે. તો એમાં કોઈ ચમત્કાર નથી. આવું કોઈ કરતું હોય તો એને કહેવાનું કે શ્રીફળ મારું લઈ આવું, શ્રીફળ જી છાલાવાળું હોય અને એની અંદરથી ચૂંદડી ચોખા કાઢી બતાવો તો હું માનું. અને ચૂંદડી ચોખા શેના માટે કાઢવાના? આપણે તો એવું કહેવાનું ને કે આની અંદરથી તેલનો ડબ્બો કાઢ, એક મારુતિ કાર કાઢ ને, તો અમે સાચો માનીએ ચમત્કાર. હવે આની અંદર સમાઈ શકે એ વસ્તુ કાઢો તો એમાં કોઈ ચમત્કાર નથી. તો આવું બધું કરીને જે લોકોને છેતરે છે એના માટે 2024માં ગુજરાત સરકારે કાયદો લાવ્યા છે, બ્લેક મેજિક એક્ટ. અને એ મુજબ જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે તંત્ર મંત્રના નામે, દેવી શક્તિના નામે, ભૂત પ્રેતના નામે કોઈ પણ રીતે છેતરતો હોય તો એની સામે કેસ થઈ શકે છે અને પોલીસને પણ પાવર છે કે આવી કોઈ પણ ફરિયાદ આવે તે નોંધી અને એ આવું કરનારાને પકડી શકે છે. તો આમાં કોઈ ચમત્કાર નથી, ફક્ત ગોઠવણ કરેલી હોય છે, પહેલેથી ટ્રીક હોય છે અને જાદુગરની આ ટ્રીક છે, લોકોને બતાવતા નહોતા એટલે લોકોને ચમત્કાર જેવું લાગતું હતું. હવે અમે લોકોને શીખવાડીએ છીએ કે આ ચમત્કાર નથી. તો ઘણી બધી વાર એવું થાય છે કે ભૂત હોય અને આપણને એવું લાગે કે શમશાનમાં ભૂત આવે છે અને એની જી હાજરીમાં એ ભૂતને કંઈ લોહી પીવડાવે છે અથવા તો પેલું કરે છે, એવા બધા પ્રયોગો થતા હોય છે. તો હું તમને એ પ્રયોગ કઈ રીતે થાય છે બતાવું છું. જી સુનિલભાઈના બિલકુલ હાથમાં એ કરી બતાવશે કે પહેલા તો તમારા હાથમાં રહેલું પાણી કેવી રીતે ગુમ થઈ જાય છે, અલોપ થઈ જાય છે. જી એકચ્યુઅલી જે લોકો તાંત્રિકો હોય છે એ તાંત્રિકો એમના જે કોઈ પણ આવા માન્યતા ધરાવનારા લોકો હોય એમની ઉપર પોતાનું એક વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતા હોય છે. એ જી આખો વર્ષ દરમિયાન એમને એમના પ્રભાવમાં લાવવા માટે જાત જાતના આવા પ્રલોભનો અને ચમત્કારો એમને બતાવ્યા કરતા હોય છે. હવે આ દિવસ એક તો કાળી ચૌદસનો દિવસ અને થોડોક બીકનો દિવસ. લોકો બધા હજુ સુધી અસમંજસમાં છે કે આ દિવસે ખરેખર શું થાય છે, સારું થાય છે, ખરાબ થાય છે. જી કદાચ કોઈક મેલી વિદ્યા છે, કોઈક એવા મેજિક છે કે જે આ લોકોના વશમાં છે, એવી કોઈક શક્તિઓ છે અલૌકિક કે જે આપણે જોઈ શકતા નથી પણ એ શક્તિઓ આ લોકોના પાવરમાં છે. તો જી તાંત્રિકો એવો દાવો કરતા હોય કે આ બધી શક્તિઓ જે કંઈ છે, પિચાસી શક્તિ, એ બધી અમારા વશમાં છે. જી અને વશમાં છે એના પુરાવા રૂપે, એટલે જે લોકો આવું માનતા હોય અથવા તો એ લોકો જેમને એવું મનાવવા માંગતા હોય એમને એવા ઉદાહરણો આપે કે જો હવે હું અહીંયા તમારી સામે હું ભૂતને બોલાવું છું. ભૂત છે એ દરેક ભૂતની મેં સાધના કરેલી છે, દરેક ભૂત જી મારા વશમાં છે. હું જ્યારે કહું ત્યારે આવે, હું જ્યાં કહું ત્યાં આવે અને હું એમને જે કામ સોંપું તે કરી આવે. જી એટલે હું જો ઈચ્છું કે તમે મારી પાસે આવ્યા છો મદદ માટે, તો હું તમારા દુશ્મનોનું ખેદાન મેદાન કરી નાખું. તમે કહો તો હું એને આખો જીવતો સળગાવી નાખું. હું એના જીવનમાં એટલી બધી તકલીફો ઊભી કરી નાખું કે જે તમને જે કંઈ હેરાન કર્યો છે એના કરતાં એને હું 10 ગણો હેરાન કરી નાખીશ. એટલે જી લોકો પોતાની દુશ્મનાવટ કાઢવા માટે, પોતાની જેની સાથે વેરઝેર હોય અથવા તો દુશ્મની હોય અથવા તો એવું જે કંઈ માનતા હોય કે બીજાનું કંઈક ખરાબ કરું, ખરાબ કરાવડાવું, એ લોકો આવા એક ઉદાહરણો આપી અને એ લોકોને પોતાના પ્રભાવમાં લાવે છે. જી તો સુનિલભાઈ તમે કરવાના છો શું? હવે હું તમને જી એ બતાવું કે કઈ રીતે કરે છે. જો કે આપણી પાસે આ એક ગ્લાસ છે, જી આ ગ્લાસ ખાલી છે અને આ ગ્લાસમાં એ તાંત્રિક એમ કહે છે કે હવે જો આ ગ્લાસમાં હું પાણી જી નાખું છું, આ પીવાનું પાણી છે, આપણે જી સામાન્ય આપ પીએ જોઈ છીએ. શકો છો આ ગ્લાસ એકદમ ખાલી છે. હમ. જી આ પીવાનું પાણી આ મેં ગ્લાસમાં ભર્યું. હવે આ જી પાણી ગ્લાસમાં ગયું. હું ભૂતને બોલાવીશ, એની સાધના કરી છે, ભૂત બધું મારા વશમાં છે અને હવે આવશે અહીંયા ધીરે ધીરે જી અને આ પાણી હું એને પીવડાવીશ. જી તો જોઈએ છે ભૂત આવે છે કે નથી આવતું. એમાં પછી એક વિધિ કરવામાં આવે છે અને વિધિના બાને એક કહે છે કે હું મંત્ર બોલું છું. આ મંત્ર બોલવા માટે, આ વિધિ કરવા માટે જી અમુક સામગ્રીઓ નાખે કે હવે આ રીતે આ બધું બોલાવું, હવે ભૂતનું આહવાન કરું છું, ભૂત આવે છે. જી
હવે જો ભૂત આવી ગયું મારા વશમાં છે, હું કહું છું તેમ બતાવો કરે તો. છે, અને હવે હું એને કહું છું કે ચાલ તું આ બધું પાણી પી જા પહેલા. જી એટલે હવે આપણે જોઈએ કે જે કંઈ પાણી નાખ્યું હતું એ બધું ભૂત પાણી પી ગયું. તો જોઈ શકો છો સ્ટુડિયોમાં ભૂત આવ્યું છે અને આ પાણી છે એ પી રહ્યું છે. એક ટીપું પણ પાણી નીચે પડતું નથી. જી પાણી જી હવે છે નહીં. જી. હવે આવું શા બિલકુલ. માટે બને છે એ આપણે જોઈએ. જી હવે હું બતાવું. આની અંદર એક સ્લેશ પાવડર આવે છે. આ સ્લેશ પાવડર છે, જે પાવડરનો ગુણધર્મ એ છે કે આપણે 10 ગ્રામ જેટલો પણ આ પાવડર જો નાખીએ અને એની અંદર કોઈ પણ જાતનું પ્રવાહી નાખીએ તો 10 ગ્રામ પાવડર એ 50 ગ્રામ જેટલું પાણી કે પ્રવાહી હોય એને શોષી લે તેવી એની ક્ષમતા હોય છે. જી અને આ પાવડર મોટા ભાગે ડાયપર બનાવવામાં, સેનેટરી નેપકિન બનાવવાના એ યુઝમાં આવતું હોય છે. એટલે આમાં બીજી કોઈ કરામત નથી, કેમિકલોનો ખેલ છે અને સામાન્ય લોકોને ચમત્કાર દ્વારા આવી રીતે ભોળવવામાં ભૂત મારા જી. વશમાં છે, હવે ભૂતને હું જેમ કહીશ એમ કરશે, એટલે તમારે પણ જે કંઈ કામ કરાવવું હોય એ હું મારા ભૂત દ્વારા કરાવી આપીશ, જી આવી લાલચો આપી અને એમની પાસેથી છેતરપિંડી કરવામાં આવે છે. ચોક્કસથી. તો તમે જોયું દર્શક મિત્રો કે તમને પણ એવું લાગ્યું હશે કે ભૂત આવશે અને પાણી પીશે, પરંતુ તથ્ય શું છે, એની પાછળનું સત્ય શું છે એ આપણને સુનિલભાઈએ જણાવ્યું છે કે કઈ રીતે આ જે પાણી છે એ ગાયબ કરી દેવામાં આવે છે અને એની પાછળ કયું જે કેમિકલ છે, વસ્તુ છે તે યુઝ કરવામાં આવે છે અને લોકોને કહેવાય ને કે બનાવવામાં આવે છે એવું પણ કહી શકાય. સાચી વાત ને પિયુષભાઈ? જી. એટલે આવી રીતે કોઈ પણ કેમિકલના પ્રયોગ હોય કે જાદુઈ ટ્રીક હોય, જી. એને કારણે થઈને લોકોને અભિભૂત કરતા હોય છે ને એમની પાસેથી પૈસા પડાવતા હોય છે. કેટલીક વાર લોકો એમ કહે છે કે મારી પાસે શક્તિ છે એટલા માટે થઈને હું આ બધું કરી બતાવું છું. તો અહીંયા બેન તમે તો કોઈ સાધના સિદ્ધિ કરી નથી ને? હાથ લાંબો ના. કરો. હા, અહીંયા તમે સિદ્ધિ સાધના નથી કરી, છતાં જો હું તમારા હાથમાં દીવો પ્રગટાવું છું. જી એસી ચાલુ છે. જી હા, કશું જ થશે નહીં. જી તમે આરતીની જેમ આમાં આરતી પણ ઉતારી શકશો. જી. દર્શક મિત્રો આપ જોઈ શકો છો મારા હાથમાં જ્યોત છે અને હું આ જ્યોત ફેરવી રહી છું, પરંતુ હાથમાં મને કંઈ જ ફીલ નથી થઈ રહ્યું, એ પણ એક સત્ય છે. અને પછી કેટલાક લોકો ધૂણતા હોય, આમ આવી રીતે ધૂણે. હા, જી પછી જી જે આમ કરી અને આમ આમ કરે બેન, એટલે સીધો જી તો આપ જોઈ શકો છો કંકુ નીકળે, હાથમાં આરતી બધા ઉતરે, જ જી અને છતાં પણ આપણે એવું કહીએ છીએ કે ચમત્કાર નથી. તો આ કઈ રીતે થાય છે એ હું બતાવું છું. જી કે આ જે રૂ છે એ રૂમાં ઘી છે, અને ઘી વાળી દિવેટ હોવાને કારણે થઈને ઘી ગરમ થાય છે અને ઉપરની તરફ કેશાકર્ષણના નિયમ મુજબ એ ઉપર સળગે છે. જ્યાં સુધી ઘી છે ત્યાં સુધી તમારો હાથ દાઝશે નહીં. એટલે આમાં કેશાકર્ષણનો નિયમ છે. કેટલાક લોકો આગ ખાવાનું પણ કહેતા હોય છે, એ સીધું મોઢામાં નાખી દે અને ખાઈ શકાય છે. તો એમાં કોઈ ચમત્કાર નથી. જી પછી અહીંયા કંકુ નીકળ્યું બેન. કંકુમાં એવું છે કે ઘણા બધા લોકો ધાર્મિક દિવસોમાં ધૂણીને કંકુ કાઢતા હોય છે, માતાજી આવ્યા છે, માતાજી આવ્યા છે એમ કરીને. જી હકીકતમાં કોઈના શરીરમાં કોઈ આત્મા આવે નહીં. કોઈ માતાજી એના શરીરમાં આવીને હાથમાંથી કંકુ ન કાઢે. જો ખરેખર માતાજી આવ્યા હોય તો હાથમાંથી કંકુના બદલે તેલના ડબ્બા નીકળે, ઘઉંની ગુણો નીકળે. જી. એવું ના કરી દે. અરે જી. રૂપિયાના પૈસાની બંડલો કાઢો ને. અત્યારે દિવાળી છે તો બિલકુલ. કંકુની શું જરૂર છે? 10 પૈસાના કંકુની જગ્યાએ 500 ની નોટોના બંડલ કાઢો, જેથી અમે અમારા એ બેંક એકાઉન્ટમાં ભરી શકીએ. પણ એવું કોઈ કરી શકશે નહીં. હકીકતમાં કંકુ કાઢવા માટે આવી કંકુની ટીકડી લઈ લેશે. જે કંકુ હોય એમાં પાણી નાખો અને આવી રીતે સૂકવી નાખે એટલે નાની ટીકડી થઈ જાય. આંગળી અને અંગૂઠાની વચ્ચે આ રીતે સિફટથી મૂકી રાખે. જી આંગળી અને અંગૂઠાની વચ્ચે આ રીતે ગોઠવવામાં આવે એટલે તમને દેખાય નહીં, અને પછી ધૂણવાનું શરૂ થઈ જાય. ધૂણતા ધૂણતા આંગળી અને અંગૂઠાની વચ્ચેથી આ ગોળી હાથમાં લઈ લેવામાં આવે જી. અને પછી મસળી નાખે તો તરત હાથ લાલ થઈ જાય. જી તો એમાં કોઈ ચમત્કાર નથી, કોઈ દેવી શક્તિ નથી. આ ફક્ત બનાવટ છે, જી. ગોઠવણ કરેલી છે, અને માટે કંકુ નીકળે છે. કંકુ કાઢતો હોય કે કાઢતી હોય એ તમને છેતરે છે, અને આવું કરનારાને પોલીસ સ્ટેશને સોંપી દેવા જોઈએ. કેમ કે એ માતાજીના નામે તમે છેતરી રહ્યા છે
અને એની પાસેથી દોરા ધાગા કરાવે છે, અથવા તો તમને દર રવિવારે બોલાવે છે, અથવા તો એમ કહે છે કે ભાઈ આપણે આટલા પૈસા આપો, તમને બાળક થયું માટે માતાજી આપ્યું છે. હકીકતમાં તમે 10 જણાને કહેશો કે જા તારા ઘરે દીકરો આવશે, તો 6 જણાને તો સાચું પડવાનું જ છે, પણ જેના ઘરે છોકરી આવી એનું શું? એ તો પૈસા પાછા લેવા જતો નથી. તો આવી રીતે ધર્મના નામે છેતરે છે અને લોકોને ઉલ્લુ બનાવે છે. અને ખાસ કરીને તંત્ર મંત્રના નામે કાળી ચૌદસના દિવસે સાધના કરવાના બહાને જે લોકો આવું કરે છે, ખોટું કરે છે અને ધર્મને બદનામ કરે છે, એ લોકોને અમે ખુલ્લા પાડીએ છીએ. તો આ બધા પ્રયોગો અમે આપને એટલા માટે કરીને બતાવ્યા છે જેથી કરીને તમે કોઈની પણ વાતમાં ન આવી જાઓ. અત્યારે ભલે ડિજિટલ યુગ છે, AI નો જમાનો છે, બધી જ વાત સાચી, પરંતુ ઘણી બધી જગ્યાએ આપણે અંધશ્રદ્ધા પણ જોતા હોઈએ છીએ. વર્ષોથી કેટલીક પરંપરાઓ ચાલતી હોય છે જેને આજે પણ આપણે નિભાવીએ છીએ, પરંતુ એની પાછળ જે વાતો કરવામાં આવી છે, ખાસ કરીને આજના દિવસ એટલે કે કાળી ચૌદસનો આ પર્વ છે, જેની અંદર લોકો તંત્ર સાધના કરતા હોય છે અને માનતા હોય છે કે આ દિવસે સાધના કરવાથી અમારી શક્તિમાં વધારો થશે. આવી બધી જે અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં આવી રહી છે તેને જ રોકવાનો એક પ્રયાસ છે, અને જે અમે પ્રયોગો કરીને બતાવ્યા છે કે ખરેખર કેવી રીતે આ બધું કરવામાં આવતું હોય છે. જેમ કે આપણે લાઈવ જોયું છે અમારા માધ્યમ થકી, જે રીતે કહેવાય ને કે હાથમાંથી કંકુ નીકળવાની વાત હોય કે પછી ભૂત પાણી પી જાય છે. તમને 1 મિનિટ માટે તેવું પણ લાગ્યું હશે કે ભૂત આવશે ને પાણી પીશે, પરંતુ આ બધું જ એ જુઠ્ઠાણું છે અને ખરેખર અંધશ્રદ્ધા છે, જેમાંથી આપણે સૌએ બહાર નીકળવાની જરૂર છે. તો પિયુષભાઈ અને સુનિલભાઈ આ બંને અમારી સાથે જોડાયા, અને ખરેખર સાચા અર્થમાં તો કહેવાય ને કે કાળી ચૌદસ છે ને એને સાધનાના દિવસ તરીકે નહીં પરંતુ લોક જાગૃતિ તરીકે ઉજવવો જોઈએ. અને આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો હાલ બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને